હા તમને મારે એક વાત પૂછવાની હતી. હા તો બોલ ને, શું વાત પૂછવી છે? હું થયું છે પૈસાનું? આ કહેતા હતા ને કે મુખી બાપાને આપી દેવા છે તો હવે કંઈક કરો ને, આપી દો. ઓલા કંઈક માર્કેટ યાર્ડવાળા આવે તો હું કંઈક વિચાર કરું છું. હવે અહીંયાથી કાંઈ ગાડી કાંઈ આવતી નથી અને તું તો જાણે છે ને કે અહીંથી આપણે બધું લઈ જાવું તો કેટલું માથે પડશે. એટલે હું છે ને એની રાહ જોઈને બેઠો છું. એનો કંઈક અરે મુખી બાપા, હા આવો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. આમ બેહો બેહો બાપા, બેહો. ના ના, હા બે હવા ન થયો, પણ આ તો આ ઘણા વખતથી તું મળ્યો નથી અને હા રૂપિયા મેં તને આપ્યા એનો ઘણો વખત થઈ ગયો છે. હવે તું કંઈક આ ભાઈ રૂપિયા ચૂકવવાની કંઈક જોગવાઈ કરી તો કંઈક ગળ વળે મને. હવે મુખી બાપા હોતું હોય છે કાંઈ, હું ક્યારેય તારીખ ન ચૂકું, પણ હવે શું છે કે જોકે મારે તો જે કાંઈ પણ વાવેતર છે ને એ હંધું અહીંયા ઘરમાં પડ્યું જ છે, પણ ઘરમાં છે એ માર્કેટ સુધી પૂગે, માર્કેટમાંથી કંઈક ભાવ આવે તો હું કંઈક તમને તમારા રૂપિયા આપું ને. હા મુખી બાપા, જો અમારે વેટ થઈ જાય ને એટલે આ વખતે તો અમે વિચાર્યું જ છે કે કાં તો હંધાય આપી દેવાશે અને કાં પછી થોડાક તો આપી જ દેવાશે. હા બધા એમ જ કહે છે આ રૂપિયા આપી દેવા છે, રૂપિયા આપી દેવા છે, પણ મારું બેટું કોઈ રૂપિયા આપતું નથી. હા જો ભાઈ, હા છે ને આ રૂપિયા આપ્યા ને 2-2.5 વર્ષ થઈ ગયા છે. અને હવે બીજી વાત, આ વર્ષે જો તું રૂપિયા નહીં ચૂકવ્યું ને ભાઈ તો પછી આ જમીન છે ને હું મારા ખાતે કરી લે, પછી મને કહેતો નહીં. મુખી બાપા જમીન ખાતે કરવાની ક્યાંથી વાત આવે? અને હવે ક્યાં એટલા બધા રૂપિયા બાકી છે? તમે તો કીધું હતું કે જરાક અમથી રકમ બાકી છે, હા જરાક અમથી રકમ ભરી દે છે. એટલે જો કેટલી બાકી છે એ હું નથી જાણતો કે જરાકમાં કેટલી બાકી છે કેટલી નહીં, પણ હા એ કહું હું તને, આ જરાકમાં કેટલી બાકી છે. તે મારી પાસે કેટલા રૂપિયા લીધા હતા? હે 3.5 લાખ રૂપિયા લીધા હતા. હા તો એનું વ્યાજ એ કોણ દાદા ભરવા આવે? હે આ એનું નાનું મોટું ને મોટી વાત, પણ અમને એકવાર સોપડામાં તમારા સોપડામાં બતાવી દો ને તો આને અમાર કંઈક દશ છે. લો એટલે તારા ભાઈ તો બહુ હોશિયાર છે. હા તો સોપડાય માંગેશ, બોલ આ ભણેલા છે? હા થોડું ઘણું ભણ્યા છે બાપા, પણ એની વાતે ખોટી નથી. આમ થોડું ઘણું અમને ખબર હોય તો અમને ખબર પડે ને કે કેટલા રૂપિયા તમને આપવાના છે, કેટલા રૂપિયા નથી આપવાના થતા. હા હું તમારા ગામનો જ છું. હા તમારી પાસે કાંઈ વધારે નહીં લઈ લેવો. હા જે તમારું વ્યાજ છે ને કાયદેસરનું એ જ લઉં, હું વધારે નથી લેતો કોઈનું. હા જો 3.5 લાખ લીધા હતા, એના 2.5 વર્ષ છે. હવે આ 15% વ્યાજ રૂપિયા ગઈને કીડ્યા થાય. હે હા ડબલ નહીં 3 ગણા થઈ જાય. પણ આ તો હું હારો માણા તે મેં ડબલ જ કર્યા. અને હજી તે રૂપિયા ચૂકવા કેટલા? 4 લાખ 3 બાકી છે. હજી 3 લાખ રૂપિયા બાકી હજી? લે બાપા તમારે કંઈક ભૂલ થતી હશે. આ બેહીને હરખો હિસાબ માંડો ને તો કંઈક ખબર પડે. હા આપણે છે ને એક કામ કરીએ મુખી બાપા, હા ઓલો જીવા કાકાનો છોકરો છે ને એ ભણેલો ગણેલો છે, એટલે હેરખો હિસાબ કરી લ્યો ને. એટલે હું તમને હંધાય રૂપિયા આ વરે તો આપ જો રૂપિયા નો આપી શકું ને તો આ જેટલોય માલ પડ્યો છે ને મારા ઘરમાં એ હંધોય તમને આપી દે. બસ બધી ઉપજ તમારી, પણ એકવાર હેરખું નક્કી કરીને કહો ને તો આપી દઉં એમ. ખાય વાંધો નહીં, એ કામ કર, હા તારે હિસાબ જ કરવો છે ને તો આ જેવા કાકાના છોકરાને લઈને આવજે, હું તને હિસાબ બતાવી. હા જો હા એ શહેરમાં ભણેલા ગણેલા હોય ને એને અમારા હિસાબ કિતાબમાં ખબર ન પડે. અમારા હિસાબ કિતાબ તો આંગળીઓના વેઢે ગણાતા હોય, એટલે એ બધા ભણતર ભણીને આવે ને એને કાંઈ ખબર ન પડે. અને આ જીવો કાકો ક્યાં તારો હગો છે તે એનો છોકરો હાસો હિસાબ તને કહે. અને આમ જો હા મેં તને કીધું ને હા 3.5 હતા, આ એના થાય તો બહુ તાજા, પણ આ તું ગામનો છો એટલે મેં ખાલી ડબલ જ ગણ્યા છે. એમાંથી 4 લાખ તો તે મને આપ્યા છે, આ 3 લાખ બાકી તો તને કીધું મેં હિસાબ શું કરવાનો હોય બીજો? પણ છતાંય તે થોડું ઘણું ગણતરી છે, ભૂલ ચૂક થતી હોય તો આમ થાય નહીં, પણ થતી હોય તોની વાત છે કે હા મુખી બાપા અમે મરી જાઉં. અરે ના ના, આમાં તમારે ક્યાં મરવાની વાત આવે? હા મરવાની વાત જ ન આવે. આ જો મારી વાત સાંભળો તમે, તું એક કામ કરજે ભાઈ, આ તું રવા દે. તમે ભણેલા છો ને તારા બાયુ ભણેલા છે ને, હા એને મોકલજે હવેલીએ, બરાબર? આ હું બધો હિસાબ કિતાબ કરી દે. ના 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 મુખી બાપા કાંઈ વાંધો નહીં. હા જે હિસાબ હશે એ હંધોય મુબારક. અને તું અહીંયા હું ઊભી છો? જાને મુખી બાપા હાટુથી 2 અડારી સામેલ
અરે આ બસ સા નથી. અરે પણ હવે સાની હું જરૂર ભલે ને ઊભા બિચારા સાની હું જરૂર હતી હવે ના ના અમે તે આ ભાઈ માણાને શું કામ છે હા આપણી તે બધી વાતું છે તો આપણે જ તે કરી લઈએ ને તમ તારે આમ જો વાંધો નહીં હું તમને તમારા રૂપિયા પોગતા કરી દઈ હા 5 દિનની મોહલત આપો ને કાંઈ વાંધો નહીં હા 5 દિન નહીં 7 દી આવી ભાઈ ને ભાઈ હવે આ તારા ભાઈ સા બનાવવા જશે બે ચા સા પીને તો જવું જોઈએ ને બે લે હવે બીજું બધું કેમ છે મારે તો સારું છે અને આમ જો તમ તારે પૈસા ન થાય ને તો ચિંતા ન કરતો તમ તારો આ જો હા અમે તે હા તારા બાયુને જોઈને મને દયા આવી ગઈ ભાઈ બિચારા કગરતા હતા ને તો મેં કીધું હવે છે ને આ વરે ન આવે તો આવતા વરે તમ તારે આપજે ને વાંધો નહીં મુજાતો અને જોવે તો લઈ જાજો હજી તમ તારે ના ના આ આપી જ દઈ ને હું ગમે એમ કરીને આ વરે તમારા રૂપિયા આપી જ દઈ નકર આ કીધું ને એમ આ મોલત પાણી તમારા નામે હા બોલો મુખી બાપા આમ મને આયા ઓડીએ હું કામ બોલાવ્યો હું હાજો હારો કામ કરતો હતો ત્યાં પછી તમે જ કીધા હો પાછા કે કામ પૂરા નથી કરતો ને એ હા એ તું કામ કરતો હતો ને તો વાડીએ મેં તું આંટો મારતો હોઉં ને તને મળતો હોઉં આ તારા ફાયદાની વાત છે પણ ઊભો હું બે તમ તારે બે આપણે એવું કાંઈ રાખવાનું જ નહીં મુખીનું ને ખેડું જેવું હા મૂંઝામાં તું મારા ફાયદાની વાત લે હા તો તારું છે ને કામ જ આવું છે હા કોઈ વાત છે ને મર્મમાં સમજ નહીં જો આ લક્ષ્મી સાઈનલો કરવા આવે છે આ મોઢું ધોવા જાતો નહીં આ જો તારો એકવાર આ કામ પાર પડી ગયું ને એટલે તું ગંગા નાયો એમ સમજી લે ગંગા નાયો કામ પાર પડી ગયું આ પણ તમે કહેવા શું માંગો છો એ તો કયો અરે આ તું છે ને હા હા ખેડૂ એટલે ખેડૂ જ રહ્યો તારામાં કાંઈ સુધારો ન આવ્યો આમ જો અટાણે છે ને હા મને વિચાર આવે કીધું કે આ છોકરો બિચારો 8-10 વર્ષથી કામ કરે મારી વાડીમાં અને આ મારા બાપા એના બાપાને રૂપિયા આપ્યા હતા આ હજી દેણું ભરી નથી ગયો તો મને એમ છું કે હવે આને છે ને આ કંઈક દેણામાંથી છુટકારો થાય ને એવું કંઈક રસ્તો કાઢું આ કેદુનો હું છે ને તને જોઈને મારો જીવ બળ્યા કરે એટલે મેં આ રસ્તો કાઢ્યો કે મેં કીધું આ વાત એને કરવું એટલે છે ને એ બિચારો લેણામાંથી છૂટો થઈ જાય અને એને જીવને શાંતિ થઈ જાય આ તમને મારા પ્રત્યે જીવ બળે હું લેણામાંથી છૂટો થઈ જાઉં એ તો બહુ સારી વાત કહેવાય પણ મને એ ન સમજાણું કે અચાનક તમારા હૃદયમાં આમ દયા ભાવના મારા પ્રત્યે શું કામ જાગી અરે કેવી વાત કરે છો હે હા તું મારો હાથી કે નહીં હે હાથી તો શું જ તે 8 વર્ષથી શું હા તમે બે ભાઈ બેન ભાઈ મારી વાડીમાં કેદુના કામ કરો હે તો મને એમ ન થતું હોય કે ભાઈ આ કેદુના બિચારા કામ કરે છે તો આનો કંઈક ઉધાર થવો જોઈએ એટલે જ મેં વિચાર કર્યો વાત જાણે એવી છે ને કે જો હા તારે મને રૂપિયા દેવાના છે હે હા પણ તમે ક્યાં હિસાબ બતાવો છો તો મને ખબર પડે એટલે ભાઈ હિસાબ ને તેલ લેવા જવા દઈને કહું છું ને લક્ષ્મી સાઈનલો કરવા આવે છે મોઢું ધોવા જાતો જ નહીં આ જો હા મારી વાડી અહીંયા ઝૂંપડું આ મકાનમાં તું રહેશો હે આ હંધુય હું ભાઈ છો ને તું હા એ અને ગામમાં મારે હવેલી છે હવેલી છે એ તો ખબર જ હોય ને આમ જો નાખો માગ નથી હે ટ્રેક્ટર ગાડીઓ કોઈ ઘટતું નથી આ જે છોકરી મારે ઘરે પાણીને આવશે ને એ રજવાડું ભોગવવાની રજવાડું હે એટલે સુખમાં જ જવાનું એ ખળીના બે કટકાઈ કરવાના નથી આ વાત તો તમારી સાચી છે પણ કેમ કઈ મુખી બાપા હક પણ નક્કી છું છે તમારું એટલે હે એવું સમજી લે હક પણ નક્કી થવાનું છે ક્યાં ગામના છે કયો તો ખરા અરે તો તમે કઈક પેંડા બેંડા લાવ્યા છો લાવો ખવડાવો અરે એલા તારે પેંડા ખવડાવવાના ન હોય આપણે તો ભેળા મળીને પ્રસંગ ઉકેલવાનો છે સમજી લે ને તું એવી વાત છે હા તો માંડીને વાત તો કરો ક્યાં ગામ નક્કી છું તમારું એ તો કયો આપણા જ ગામમાં આ થઈ ગયું એમ જ માયન આ તું ખાલી આમ હા પાડ એટલે થઈ જ ગયું એમ સમજી લે આ તારી રાહે જ બેઠો છું કેમ હું આ પાડું ને નક્કી થઈ જાય આ તમે કેવી વાત કરો છો હે ભગવાન હા નહીં સમજે મારે છે ને ખુલીને જ બોલવું પડશે આ મર્મમાં તું નહીં સમજે હા શું કહું ને મોહન બોલીને તો બોલવું જ પડે ને તો જ ખબર પડે ને હા જો આ તમે બેન ભાઈ એકલા હા બરાબર અને તું આખો દી વાડીમાં કામ કર્યા કરે હા, અને તારી બેન તને સાથ આપે હા સાચી વાત છે અરે મેં વિચાર્યું કે તમારે કોઈ આગળ પાછળ છે નહીં આ કોઈ આગળ તમારે હાલવા વાળું નથી એટલે લગ્ન પ્રસંગ કરવો એટલે તારા માટે તો અઘરું જ છે આ તને કોઈક છોકરી દે એ તો મારી વાત માનમાં નથી આવતી પણ મેં કીધું આ તારી યારે હું વ્યવહાર બાંધું ને તો તારું હક પણ ત્યાં ગોઠવાઈ જાય કારણ કે આ મારો માન મર્તબો એવો રહ્યો ને એટલે એ તારું ત્યાં ગોઠવાઈ જાય તમે વ્યવહાર મારી યારે બાંધો હે ભગવાન હવે ઉભા હું ખુલીને તને કહી દઉં હા તારી બેન છે હા આ લગ્ન જો થઈ ગઈ છે કે નહીં
હે હા એના માટે મારા સગન મામા છે ને એને માગું મોકલ્યું છે, એને છોકરોય ગમી ગયો છે. અરે ગાંડા કેવી વાત કરીશો તું. હા ઘેરે ગંગા હોય ને આમ તીર્થયાત્રા કરવા જવાય? ક્યાં કઈ ગંગાની તમે વાત કરો છો? ઓલા ગંગા માસી, એલા એ આમ નથી કહેતો. એ ગંગા માસીની છોડી. અરે એની વાત નથી કરતો તું. હા ભાઈ, હા તારી બેન લગ્ન જોગ થઈ ગઈ છે. હે હા હા તારી બેનના લગ્ન આ મારી હારે કરાવી દે એટલે તારી બેન આ ઘરની રાજ રાણી થઈ જાય અને તું એનો ભાઈ. એટલે આમ જો આ એકવાર મારા ઘરે રે તારો વ્યવહાર બંધાઈ જાય તને તો છોકરી આમ આમ મળી જાય. એ મુખી, આ તમારી જીભડી ઉપર થોડીક લગામ રાખજો હો. અમે નોધારા ભાઈ બેન નથી અને મારા બાપ દાદાની છે ને આ ગામમાં ઇજ્જત આબરૂ બધુંય હતું, એટલે અમારા લગ્નની ચિંતા તમે ન કરતા જરાય. અને છે ને મને બધી ખબર છે કે મારી બેન જ્યારે નીકળે તે તમે આડા ફરો છો, એની છેડતી કરો છો, એનો હાથ પકડો છો. આ બધી વાત મને મારી બેને કીધી છે, એટલે મારી બેનના સપના જોવાના છે ને તમે હું રહેવા જ દેજો. એલા ભાઈ જો મોહન, આ તું સમજો ની વાત ને. મેં તને શું કીધું કે લક્ષ્મી તને સાઈન લો કરવા. અરે નથી જોતી મારે આવી લક્ષ્મી. આ તમે કેવી વાત કરો છો? અરે તમે ગામના મુખી સવો મુખી, અને આ જ્યાં ત્યાં છે ને મોઢા મારવાનું બંધ કરી જો. ગામની સોડીઓને હેરાન કરો છો તમે. અરે કેવી વાત કરે છો મોહન? હા મેં કોઈ સોડી સામે જોયું નથી. આ તો તારી બેન ઉપર જરાક આમ મને એમ નજર મળી ગઈ એટલે મને એમ થયું કે મોહનને કહો. અરે આ તો તારા ફાયદાની વાત છે. અરે નથી જોતો મારે આવો ફાયદો. આ કહેવાય ને. અને તમારી ઇજ્જત આબરૂ હું છે ગામમાં ની મને ખબર છે. આમ રોડે નીકળો ને તો ગામની સોડીઓ દરવાજા કમાડ બંધ કરી દેશ તમારા મોઢા માથે. ઈ તો તમે વિચાર કરો. હા તો ઈજ તો મુખીની મરજાત કહેવાય ને. મરજાત નથી, ઇજ્જત આબરૂ વગેરેના સવો તમે. ઈ તમે ભૂલો છો હજી. હા મોહન, આ તું બોલોમાં જરાક ધ્યાન રાખ, વધારે પડતું બોલી રહ્યો છું. હા તો તને એટલા માટે કહું છું કે તારી બેન મને ગમી. બાકી આ મારા ઘરનું પાણી ભરવા તો છે ને આમ લાઈન લાગી ગઈ છે લાઈન. તો હું એ જ કહું છું જ્યાં લાઈન લાગી હોય ને ત્યાંથી લઈ આવો. અને રહી વાત તમારે મુખી છો તો હું તમારી ઇજ્જત આબરૂ હોય, અમારા હાથી હોય, નાના માણસ હોય એની ન હોય એમ. ખાય વાંધો નહીં, પણ આ વાત ઉપર જરાક વિચાર કરજે. ફાયદો તારો છે મારો નથી. હા તારું હંધુય દેણું ભરાય સુકવાઈ જાહે. હે હા દેણું હંધુય તારું માફ કરી દે અને ઉપર યા મણ તને રહેવા કારવવાનું અને તારું લગન તારો પ્રસંગ બધું હું ઉકેલ નાખી. વિચાર કરી લઈએ થોડો, બાકી તારી મરજી. હા તો મને એમ છું કે ભાઈ આ છોકરો 7-8 વર્ષથી મારા ઓલામાં કામ કરે છે તો એનો કંઈક ઉકેલ લાવું એટલે વાત કરી. જા બાકી તારી મરજી, જા વિચારજે થોડું. ઓલા પહલાને કીધું તો છે. આજ તો હારા મુખીને મેલવો જ નથી. અરે મોહનભાઈ, અરે મોહનભાઈ ક્યાં આમ દોડ્યા જાવ છો? આ મુખીને આજ તો છે ને મેલવો જ નથી. એટલો ગુસ્સો ભર્યો છે હારાની ઉપર આજ મને. પણ કેમ એટલો બધો ગુસ્સો હું કામ કરો છો? શું થયું છે? હું વાત કરું દેવા યાર. હા મારી બેનની છેડતી કરે છે જ્યારે હોય ત્યારે. કાલ તો હદ કરી નાખી. હાથ પકડ્યો મારી બેનનો. હાથ પકડી લીધો એટલે મુખી? જો મારે કાંઈ કેવું તો ન જોઈ, પણ જો મુખીની સામે બોલે હારા વાત નથી મારા ભાઈ. અરે તમે જો એની સામે થાઓ ને તો એ ઉલટાનો વધારે વટે ભરાય. અરે દેવા મારા ભાઈ, ક્યાં સુધી આપણે નાના માણસ બનીને રહેવું? અરે આખું વરલ લોહી ઉકાળા કરીએ છીએ અને પેંડ પીડા તન તોડ મહેનત કરીને એને રળીને દઈએ છીએ. હું આજ 8 વર્ષથી દઉં છું, સત્તા એને કાંઈ નથી. અને આપણે નાના માણસ એ તો હું આપણી ઇજ્જત આબરૂ માન મર્યાદા આ બધું કાંઈ નહીં. આ બધું મૂકીને જ હોય. વખતો વખતે આવું જ આવ્યું છે. આમાં કાંઈ નવાઈ નથી. જેની પાસે રૂપિયા હોય, જેની પાસે રાજ હોય ને એ હંધાય માણાને દબાવીને રાખતા આવ્યા છે. હા જોઈ લો ને આપણા પુરાણોમાં. હા રાવણ હોનાની લંકા હતી તો હું હા મનમાં આવ્યું એમ જ કર્યું. એનું શું પરિણામ આવ્યું? બસ એકના એક દી તો મુખીની તે આવી જ હાલત થવાની છે. પણ જો હું તમને બહુ સારી રીતે ઓળખું છું, તમારા મગજ નહીં ઓળખું છું, એટલે કહું છું આપણે એની સામે પડ્યા કાંઈ હારા વાત નથી મારા ભાઈ. સમજો હા 2 ટકનું જે આવે છે ને એ બધું એ લઈ લે. હા કાંઈ ખાવા ખીચડી નહીં પામીએ. એના કરતાં જો ત્યાં જવાનું રહેવા દે. એવું હશે ને તો હું તારી હારે આવી, હું શાંતિથી એને વાત કરી. બસ એમ નથી. આ આદિ અનાદિ કાળથી હાલ્યું આવે છે કે રૂપિયાવાળા હોય ને એ ગરીબ માણસોને દબાવે. અને રાવણની સજા તો આપી હતી ને. રામે અવતાર લીધો હતો ને, વિષ્ણુ ભગવાને રામનો અવતાર, અને કૃષ્ણ ભગવાને અવતાર લીધો હતો
કંસને સજા આપવા, તો આ પગલું કોકે તો ઉપાડવું જોઈએ ને મારા ભાઈ. નકર આમને આમ ક્યાં સુધી આ ગામના લોકો હેરાન થતા રહે. આજે મારા ઘર ઉપર આવી, કાલ તારે ઘરના છે, અને તું ન હો ને તો એ ન્યાય ઉઘરાણીએ તો જાતા જ છે ને મુખી. તું જ વિચાર કર, જો આને આજ સજા નહીં આપીએ ને તો કાલ ઉઠીને આખા ગામમાં બધાનું જીવવાનું આરામ કરી દે. એટલે આ મૂકીને છે ને આજ તો મૂકી જ નહીં. સાચી વાત છે મોહનભાઈ તમારી. આખરે દબાઈને કેટલાક જીવી હું, અને હું ખોટું કર્યું છે આપણે. હા, હું ઈ જ તો કહેવા માંગુ છું. ને તમે કીધું ને એ વાતે બરોબર છે. આજે નહીં જો આપણે એક થઈ ને તો ક્યારેય કાંઈ સુધારો થવાનો નથી. કોઈ બદલાવ નહીં આવે આ ગામમાં, અને ક્યારેય પણ બદલાવ નહીં આવે મુખીમાં. સો તમારી હારે શું, તમે જે કાંઈ પણ કરશો ને એમાં હું હંધાઈ ગામના લોકોને ભેગા કરી અને હંધાઈ ગામના લોકોને સમજાવી કે આ જે કાંઈ પણ આપણે સહન કર્યું છે ને આ બધું જ આપણે આપણી બીકે સહન કર્યું છે. બાકી જો પહેલેથી તમારી જેમ હિંમત લઈને આ બધાએ અવાજ ઉઠાવ્યો હોત ને તો આવી નોબત ન આવત. પણ માય કાંગલાઈ છે ને એ આપણા લોહીમાં ઘડી ગઈ. તારી વાત તો એકદમ હાચી છે દેવા. જેમ આ મારી બેનની શેરતી કરે છે ને એમ ઓલા રામચીડાની બેનની શેરતી કરી છે. પણ એ બિચારો રહ્યો હાવ ભોળો માણા, કોઈની સામે ઊંચા અવાજે બોલી નથી શકતો. એણે મને આજ વાત કરી ને એટલે મને છે ને મારી બેનનો તો ગુસ્સો છે જ, પણ હારું હાર એટલે રામચીડાની બેનને હું બેન માનું છું. એટલે આજ મુખી કામમાંથી ગયો. હવે તું છે ને દેવા મારો સાથ આપવો હોય ને તો આપ, બાકી એકલો મળીને પણ મુખીને આજ નહીં મૂકવું. હોતું હોય છે કાંઈ. મેં કીધું ને તમારી વાતમાં હું સહમત છું, તમારે હારે ઊભો છું. અને જો વસન આપીને ફરે ને આ દેવો નહીં. હવે કદાચ ગમે એ થાય, કદાચ તમારા ઉપર બે હાથ ઉપર છે ને તો બે લાફા હું ખાઈ લઈ, મને કોઈ ફરક નથી પડવાનો. પણ આ ગામને અને ગામના લોકોને ઘણો બધો ફરક પડવાનો છે. અને જુઓ હા એ મુખી ગમે ના હોય, મુખીને છે ને આપણે ગોતીએ અને ગોતીને આપણે તમે કીધું ને એમ જ કરીએ. હટાણમાં જ તે એને છે ને આ સબક શીખવવાનો હાસો સમય છે. બાકી પછી ક્યારેય મોકો નહીં મળે આપણને. તો પછી હાલ દેવા, એકથી ભલા બે. હા આજ આ મુખીની ખેર નથી. હાલ હાલ. ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે, હા તમારા સુવાળા સ્નેહની સંગત મળી જશે. બોલી લીધું? હા અરે રાધા રાણી, હા તમે છે ને આમ ડગલા ભરતા ભરતા જાઓ ને મને જરાય નથી ગમતું. હા તારા ભાઈને મેં એક સરસ મજાનો માર્ગ બતાવ્યો હતો, પણ મારો બેટો માયનો નહીં. હા લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે તમે લોકો મોઢા ધોવા જાઓ ને એટલે જ આવું ને આવું તમારી જિંદગી હારે થયા કરે. બોલી લીધું? ના, બહુ બધું બાકી છે. બોલવા જ મેં, ભાષણ તારું દેવા જ મેં, કારણ કે તું તો નાક વગરનો નકટો છે હાવ. એટલે તને તો ગમે એટલી વાર કહેવું કે અસર તો થવાની છે જ નહીં. અરે ગાંડી, આ તું છે ને તારા ભાઈને સમજાય કે મારી વાત માની લે. આમ જો હા તું મારી હારે લગ્ન કરી લે એટલે તારા ભાઈનું હન જોઈ દેણું માફ. અને આમ જો હા તમારો સંબંધ મારા ઘર હારે બંધાઈ જાય એટલે તારા ભાઈનું હક પણ થઈ જાય, અને એના લગ્નનો ખર્ચો હું કરી નાખી. બોલ તમારે કાંઈ ઉપાધિ નહીં. હા આટલા નબળા દિવસો પણ અમારા નથી આવ્યા કે મારો ભાઈ મને વેસીને દેણું ભરે, દેણું પૂરું કરે. હજી મારા ભાઈના કાંડામાં અને મારા કાંડામાં એટલી તો તેવડ છે. અરે એમાં વેસવાની વાત ક્યાં આવી? અરે હું તો તારી હારે હથેવાળો કરવાનું કહું છું. હા લગ્ન કરવાનું કહું છું, લગ્ન કરવાનું. આમ જો હા પણ તે કીધું તો એમ જ ને કે લગ્ન કરી લે એટલે દેણું માફ કરી દઉં. અરે તું મારી હારે લગ્ન કર એટલે ઈ તારો ભાઈ એટલે મારો હાળો થાય, હે? અને હાળાની મદદ કરવી એ તો એના જીજાજીની ફરજમાં આવે ને, એટલે કહું છું. આ દુનિયામાં ઓછા ઘર છે કે તારા ઘર હારે અમે અમારો સંબંધ બાંધીએ એમ? હા તમે બેન ભાઈ છે ને હાવ મગજ વગેરેના છો. હા તમને ખબર નથી પડતી કે આ માણા બિચારો હા આપણું સારું ઈચ્છે છે, આ પણ તને તો કદર જ નથી જરાય. હે હા તારા ભાઈને સમજાય હાસું કહું. આમ જો હા તું મારી હારે લગ્ન કરીને એટલે આમ તો રાજ રાણી જેવું જીવન જીવી, અને તારો ભાઈ રાજાનો હાળો કહેવાય. ખબર તને? રાજો હરીસામાં મોઢું જો પેલા કાશમાં મોઢું જોઈ લે કે રાજા જેવો દેખાય છે કે હડકાયા કૂતરા જેવો દેખાય છે. અને બીજી વાત, તને મારા ભાઈએ ના કરી હોય તો હું કહી દઉં કે જે છોકરાને હું પ્રેમ કરતી હતી ને મારા ભાઈએ એની યાર મારું હક પણ નક્કી કરી નાખ્યું છે.
હક પણ નક્કી કર્યું છે ને, લગ્ન તો નથી થયા ને? થઈ જાહે. હા હક પણ જેમ નક્કી થયું એમ લગન એ થઈ જાહે. હા બરાબર છે. આ તમારા છે ને શું કહેવાય, ઓલા ભિખારાના વિચારે ભિખારા જેવા જ હોય. ભિખારી જેવો તો તું છે, અમે નહીં. એટલે તું ગામની જ્યાં બેન દીકરીઓ હોય ને ત્યાં હંધીએ મોઢા મારવા જાશો. આમાં ભિખારી કોણ છે ને એ દેખાય જ છે. અરે ના ના ગાંડી, હા જ્યારથી મેં હા તને જોઈ છે ને ત્યારથી બીજા કોઈને જોવાનું મન જ નથી થતું મને. મારો હાથ છે ને એ તું પેલા મેલી દે. અરે પણ તારો હાથ મેલીને આ તો એ તારી મુખી, તને કેટલી વાર કીધું કે મારા બેન થી આગો રહેજે? જ્યારે હોય ત્યારે શેઠતીસ કરતો હોય તે. તે મારી ઉપર હાથ ઉપાડ્યો. હા ઉપાડ્યો. મારી ઉપર હાથ ઉપાડ્યો. અરે મુખી, છોડ. હા તે મારી ઉપર હાથ ઉપાડ્યો. બહુ ખોટું કર્યું. ઉપાડ્યો. ભાઈ તું મુખી છો એટલે તારી ઇજ્જત આબરૂ અને ગરીબ માણસની નહીં એમ? પકડ્યા તારું કડું. બરાબર જ છે. હા મુખી, બરાબર જ કર્યું છે. આજે તો આ એક માણસ આમો થયો છે તારી, પણ કાલે આખું એ ગામ હશે તારી સામે, કારણ કે તે છે ને કઈ સારા કામ કર્યા નહીં. અરે બેનું દીકરીઓની ઇજ્જતની સામે પડ્યો છો, જરાય નાક શરમ જેવું નથી. આ સંસ્કાર આપ્યા છે મા બાપે. એ સંસ્કારની વાત મારી સામે ન કરતો. જ્યાં કરતો હોય ને ત્યાં કર્યા કરે, સમજો? આ શું કીધું છે એને? તમને હંધાઈને છે ને હું જોઈ લે. હા મારી ઉપર હાથ ઉપાડ્યો છે. આનું પરિણામ તમારે હંધાએ ભોગવવાનું રહે. અરે પરિણામ જે હોય એ ભોગવી લેવું. આજે તો 2 જણા છે, આખું ગામ એક દિવસ થાય એટલે સમજી જાજો. આ વારસાઈમાં જો મુખીપણું મળ્યું હોય ને તો નિભાવતા શીખો મુખી. અને આમ જો આ મુખી છે ને કોઈ કાયદા કાનૂનથી મોટો નથી. તારા મનમાં એમ છે ને કે તું આ કાયદા કાનૂનને ખરીદી લે, તો જા, તારામાં તાકાત હોય ને એ કરી લેજે, અને જેટલો રૂપિયો ખવડાવવો હોય ને એટલો ખવડાવી લેજે. હવે તો છે ને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ થાય. અને હા એમાંય ગવાહી દેવા માટે અમે 3 સાબિતીમાં થઈ. અમે 3 જણાય જઈને કેવું કે અમે અમારી નજર જોયેલું છે. ખાલી 3 જ જણા નથી, પેલા રામજીડાની બેનની છેડતી કરી હતી ને તે એને તૈયાર કરું છું. જો ધીરે ધીરે આખું ગામ તારા ખિલાફ ન થઈ જાય ને તો મને યાદ કરજે. જે થાય ને એ કરી લેજો. હા મુખી છે ને આખા કાયદાને એની મુઠ્ઠીમાં રાખીને ફરે છે. હા તમે લોકો છે ને મારું કાંઈ નહીં બગાડી શકો. વેમ છે તમારો. પોલીસ કઈ કોઈના બાપ દીકરાના હગા નથી થતા. અને આ મુખી પડું છે ને હવે થોડાક દિવસ તારા મુઠ્ઠીમાં રહે, બસ જોઈ લેજે હું થાહે નહીં. હા ગામ મેલવાનો વારો ન આવે ને તારું તો તું મને કહેજે. હા હાચી વાત છે મારી બેનની. હા બધા એક થઈ ગયા છો ને, પણ આનું પરિણામ તમારે હંધાએ ભોગવવું પડશે. યાદ રાખજો, છોડીશ નહીં કોઈને. હા યાદ રાખશું. અને તું પણ જોઈ લેજે. બસ હવે સાવા દ્યો ને. સારું છું ભાઈ તું આવી ગયો તે, નકર આજ નો થવાનું થઈ જાત. મોહનભાઈ શું તમે જે કર્યું છે ને બરાબર જ કર્યું છે. અને જુઓ બેન, હું તો તમને એટલી જ અરજ કરવા માંગુ છું કે આમાં છે ને ગામ વતી આજે તમારો ભાઈ તો આગળ આવ્યો જ છે, પણ હવે તમે આગળ આવો અને તમે છે ને આ મુખીડાની વિરુદ્ધ છે ને ફરિયાદ નોંધાવો. અમે સહી તમારી હારે. આપણે ફોજદારી કેસ તો એના વિરુદ્ધ કરવો જ જોઈએ, નકર આ નફટ મુખી છે ને કોઈ દી સુધરવાનો નથી. વટ છે ને આ વટ ભાંગવા હારુંથી કેસ કરવો જ જોઈએ. હાલો હટાણે એને જ વટ જાય. છે કે ઈ કાયદાની માથે છે, પણ કાયદાને છે ને મુઠ્ઠીમાં લેવા વાળો હજી જન્મ્યો નથી, એને ખબર નથી. હાલો હાલો